સિનેમાઘરોમાં ગુજરાતી કલાકાર તરીકે ધૂમ મચાવનાર યશ સોની ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની મુલાકાત લીધી. યશ સોનીનું આગામી ચણિયાટોળી મૂવી આવી રહ્યું છે, જેના પ્રમોશન માટે આવ્યા હતા. વીએનએફના ગરબા જોઈ યશ સોની પણ ઉત્સાહિત થઈ ગયા હતા. વીએનએફમાં તેઓ આરતી કરી માતાજીના ચરણોમાં આશીર્વાદ લીધા હતા. ગરબા રસિકોએ તેમનો જોશ વધાર્યો હતો. સાથે આ ફિલ્મમાં સ્કેમ પર તૈયાર થયો છે, તેથી લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ લાલચમાં આવું નહીં અને સાયબર ફ્રોડથી દૂર રહેવું. વીએનએફ આવી ખૂબ સારું ફીલ થયું છે. એ બીજી વખત હું આવ્યો છું. અહીં ખૂબ સારું ડેકોરેશન કર્યું છે. કોઈ પણ લિંક ખોલતા સાવચેત રહેવું જોઈએ એવું યશ સોનીએ જણાવ્યું હતું. તમને અમારી ફિલ્મનું ટ્રેલર બતાવીશું. એટલે દશેરાના ફાફડા આપણે ચણિયાટોળીના ટ્રેલર બહુ સરસ ફીલ થઈ રહ્યું છે. વીએનએફમાં હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે. હું લગભગ 3 વર્ષ પહેલાં આવેલો. ગજબ લેવલનું ડેકોરેશન છે, ગજબ લેવલની એનર્જી છે, લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયાટોળીના પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે. બટ આઈ મસ્ટ સે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવ્વલ લેવલ પર છે. એનું સ્થાન એક અલગ જગ્યાએ છે ગરબાને લઈને. આવનાર સમયમાં આપણી ફિલ્મ પણ આવી રહી છે ચણિયાટોળી. શું કહેશો, શું ખાસ રહેશે એમાં? બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયાટોળી. એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે, એને બેંક લૂંટવી છે, પણ એને જે ટોળી મળી છે એ ગામડાની 7 અભણ સ્ત્રીઓ મળી છે. 7 અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ, જે લોકો ક્યારેય બેંક બી નથી ગયા. હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે બેંક લૂંટશે, એમાં શું ગુફઅપ થશે, શું હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થશે, એના વિશેની અમારી ફિલ્મ છે. ફિલ્મમાં આપણે કીધું કે સ્કેમ કરી રહ્યા છે. આજના જમાનામાં ઓનલાઈન ફ્રોડ પણ વધી રહ્યો છે. જી. શું મેસેજ? યાર, ઓનલાઈન ફ્રોડ બહુ જ વધી રહ્યો છે. આપણે સ્કેમર્સને તો એવી અપીલ નહીં કરી શકાય કે પ્લીઝ સ્કેમ ના કરો, તમે આવું ખોટું કામ ના કરો, કારણ કે એ લોકો તો નહીં સાંભળે. પણ હું એ દરેક લોકોને વિનંતી કરીશ કે જે લોકો આજે સ્માર્ટફોન વાપરે છે કે પ્લીઝ થોડા સાવચેત થઈ જાઓ અને જે પણ તમે મેસેજ કે જે પણ વોટ્સએપ પર લિંક કે જે કંઈ પણ તમે ખોલતા હો, એક વખત વિચારીને ખોલો કે આ હું ક્યાં જઈ રહ્યો છું, આ ક્યાં લીડ કરી રહ્યું છે. કોઈ ખોટી જગ્યાએ પૈસા ના ચૂકવશો અને બચીને સાવચેત રહેજો. શું વડોદરાવાસીને શું મેસેજ આપશો? વડોદરાવાસીઓને એટલો જ મેસેજ આપવો છે કે જેમ તમારી નવરાત્રી એકદમ વન્ડરફુલ તમે બનાવી દો છો, એવી રીતે તમારી દિવાળી વન્ડરફુલ બનાવવા માટે અમે ચણિયાટોળી લઈને આવી રહ્યા છે. આવતીકાલે ભારત પાકિસ્તાનની 41